નમસ્કાર મિત્રો, આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તે પહેલાં આપણે વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે તે અંગે વિગતવાર માહિતી મેળવશે. તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ એકલ દોકલ ટૂંકા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 50 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, સિહોર, તળાજા, ઘોઘાના વિસ્તાર હોય આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ગીર સોમનાથના વેરાવળ, ઉના, કોડીનાર, સૂત્રાપાડાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે આગામી 24 કલાકની અંદર. ખાસ કરીને હવે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરતના ઓલપાડ, કામરેજ, માગરોળના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને તાપીના ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં પણ પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. આજથી ખાસ કરીને તાપીમાં જિલ્લાઓની વાત કરીએ તો તાપીના તાલુકા ઉત્સન, નિઝર, કુકરમંડાના વિસ્તારોમાં મધ્યમથી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નર્મદાના ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડાના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને ડાંગના આહવા, વઘઈ, સુબીર અને વલસાડના ધરમપુર, કપરાડા, વાપી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર પવન વેગથી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુરના સંખેડા, બાટલી, કાંઠના વિસ્તારોમાં પણ આજથી વરસાદનું જોર વધી શકે છે. જેમાં ખાસ કરીને છોટાઉદેપુરના અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 60 કિમીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત હવે જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાકની અંદર વડોદરાના ડભોઈ, ડેસર, કરજણના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને અમદાવાદના ધંધુકા, ધોલેરા, વિરમગામ સહિત અનેક વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આજથી વરસાદનો આગમન થઈ શકે છે અને ખેડાના મહેમદાવાદ, વસોલ, ગલતેશ્વર, ઠાસરા સહિત અનેક વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 50 કિમીની આસપાસ રહી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, બાયડના વિસ્તારો હોય. આ ઉપરાંત ખાસ કરીને મહીસાગરના બાલાસિનોર, છતરામપુર, કડાણા સહિત અનેક વિસ્તારોની અંદર પણ આજથી વરસાદનું જોર વધી શકે છે. જેમાં ખાસ કરીને આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો પંચમહાલના હાલોલ, કાલોલ, જાંબુઘોડાના મોરવાપ, શહેરા અનેક વિસ્તારોની અંદર પવન વેગથી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 35 થી 50 કિમીની આસપાસ રહી શકે છે અને વરસાદ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે અને કોઈક એકલ દોકલ ટૂંકા વિસ્તારોની અંદર અતિ ભારે પણ વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, પાટણ, વડગામ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડાના વિસ્તારોમાં પણ આજથી વરસાદનું જોર વધી શકે છે. આ વિસ્તારોની અંદર પણ પવન વેગથી વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ 50 કિમીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત આ વિસ્તારોની અંદર મધ્યમથી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ એકલ દોકલ ટૂંકા વિસ્તારોની અંદર અતિ ભારે પણ ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે. હવે આપણે ખાસ કરીને અરવલ્લી ગિરિમાળાઓમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. અંબાજી, દાંતક, જળોતરા, વડગામના વિસ્તારો હોય. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, ખેડબ્રહ્મા, પોશીના, ઈડર, વડાલી સહિત અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં ભુજ, રાપર, અંજાર, નખત્રાણા, અબડાસાના વિસ્તારોમાં પણ પવન વેગથી વરસાદ આજથી વધી શકે છે અને પવનની ઝડપ 50 થી 60 કિમીની આસપાસ રહી શકે છે. કારણ કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાયેલી હોવાથી વોલમાર્ક સિસ્ટમના લીધે ગુજરાતમાં મધ્યમથી ભારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કોઈ એકલ દોકલ ટૂંકા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે પણ વરસાદ વરસી શકે છે અને નેક્સ્ટ સિસ્ટમ જે રાજસ્થાન પ્રાંત નજીક છે, જે અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના લીધે રાજસ્થાન નજીક વોલમાર્ક સિસ્ટમ બને તો ગુજરાતમાં પણ ભારે અસર પડી શકે છે અને
બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે. હાલ પૂરતી આ બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના લીધે ગુજરાતમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી આગાહી સૂચિત કરવામાં આવેલ છે. કોઈ અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારો હોય, આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે અને ખાસ કરીને રાજકોટના ધોરાજી, ગોંડલ, પડધરી સહિત અનેક વિસ્તારોની અંદર મધ્યમથી છૂટછાયો વરસાદ વરસી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વલસાડના વિસ્તારો હોય, આ ઉપરાંત ડાંગના અને છોટાઉદેપુરના વિસ્તારોમાં મધ્યમથી ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવન વેગથી વરસાદનું આગમન થઈ શકે છે. આ હતા વરસાદના સમાચાર. ખેડૂત ભાઈઓને નિયત અનુસાર, સમય અનુસાર આ વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલની અંદર દરરોજ વરસાદના સમાચાર જોવા મળશે. તો આપણી વેધર ટીવી ન્યૂઝ અપડેટ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી બને એ હેતુથી વિડીયોના માધ્યમથી સચોટ લાઈવ માહિતી આપવામાં આવેલ છે. અસ્તુ.